ચલાવો બાપુજી. શેરા કરીને ગામ છે તેમ ત્યાં બ્રાહ્મણ દાહોદમાં નોકરી કરે. પછી એમાં જે છગનલાલના રણછોડલાલના સગાવાળા જે કંઈ હતા એમને વિચાર કર્યો કે હવે આ ચાલતા ઘર અને એકાએક આવી આફત આવી ગઈ માટે આનો કોઈક રસ્તો કાઢો. પછી જે બ્રાહ્મણ રેવાશંકર દાજીભાઈના એમને મળ્યા બે સમાજના 2-4 જણા. કહે કે ભાઈ આવી રીતે બનાવ બન્યો છે તો તમે ઘરે પર નોકરી કરો. કારણ કે નોકરી કરું તો હું સ્વતંત્ર નોકરી કરું, હું કોઈનું દબાયેલું ન રહું. એટલે બધા કીધું કે ભાઈ તમને સ્વતંત્ર એક દીકરા તરીકે તમને આ 2 ઘરે મૂકીએ છીએ માટે તમને સંભાળી લો. સારું, પગાર મારે જે મરજી પડે એટલો હું લઈ લઈશ. તો પગાર કેટલો કે 12 મહિનાના એક ઘરે 125 રૂપિયા કે 2 ઘરના 250 રૂપિયા. હવે 250 રૂપિયા અને એમને રેવાશંકર દાજીભાઈને કોઈ એમના વાઈફ હતા એ બધા હોત મૂળજી શુક્લની દીકરી જોડે પરણાવેલા પણ એમને કોઈ ફરજન હતું નહીં. એટલે 2 જણા એ અહીંયા આગળ એક ડોસી અને એક મારા રણછોડમાં મને રહું એટલા જ માણસો કોઈ હતું. બધા લોકો સાથે ભાઈચારો રાખી અને બધા સાથે એકનો પ્રેમ આદર ભાવ માંગ્યો તે પ્રમાણે એમને આપે વાપરવા અને શાંતિથી આપતા એ લઈ લેતા. કોઈ લાંબુ વ્યાજ લેતા નહોતા, શાંતિથી વ્યાજ લઈને આવતા. પછી ધીમે ધીમે બધા માણસો પછી રણછોડ મામાને થઈ એક મૂલચંદભાઈ કરીને એના મા બાપ ગુજરી ગયેલા તે હતા એમને એક દાદી પાસે, એમને પછી દત્તક લીધા. અને અહીંયા આગળ છગન મામાને થઈ લગભગ 72ની સાલમાં એટલે 1972 સંવત તે 72માં 8 વર્ષની ઉંમરમાં મોહનલાલ કરીને છોકરો હતો એને દત્તક લીધો. બંને ઘરે વસવાટ
એને ચાલુ કરે. વહીવટ બધો મૂર્છા રાખો એ 10 વાર 9, 10 વાર 11 વાર વધારે ઉંમર નહોતી. આ 72માં એને દત્તક રાખેલો 65માં 1965માં. ટેબલની જરૂર નથી, ઊભી થઈ જાય. 1962માં ગુજરી ગયા. 60માં 64માં કે 65માં એમને દત્તક રાખ્યા મોચનભાઈને. અને મોહનલાલને 72માં રાખ્યા 1972 સોમવાર. અને બધો કારભાર ચલાવતા હતા. પછી ઘરે એકલા ગમે નહીં ડોસીમાં સગાવાલાના છોકરા હોય છોકરીઓ એમને પોતાનું અંગતનું હોય તો એમને ભણવા રાખતા ને ભેગા રહેતા અને ભણાવતા નિશાળોમાં. અને શાંતિથી જઈ અને પછી ધીમે ધીમે મોટા થયા મોહનલાલને મૂળચંદને. પછી એમના મૂળચંદને 30 વર્ષની ઉંમરમાં પરણાવ્યા. મોહનલાલને 19 વર્ષની ઉંમરમાં પરણાવ્યા. ઘર બધા આબાદ કર્યા. અને તે પછી રીવાશંકર 1996માં એકાએક ડબલ ન્યુમોનિયા થયો અને 3 દિવસમાં માંદારામાં ગુજરી ગયા. પછી તો પેલા બે મોહનલાલને મૂળચંદ સંભાળતા થયા. તો પછી એકનો બધો ભેગો કારભાર ચાલતો હતો તે પછી જુદો કરી દીધો. ત્યાર પછી એ ગામડાના જે લોકો હાથે હતો ભાઈચારો બધો થોડી ઘણી ખેતી કરાવતા અને એમ બધું કરતા કામ છે. હવે ગુજરી ગયા પછી મોહનલાલ મૂળચંદને બધા ગામડાના ખેડૂતો હાથે ધંધો કરે. અને એક નામની કાપડની દુકાન એટલે દેશી કાપડ અને ભિલોડી તરસાણી એ કાપડની દુકાન કરતા. અને રોજ અમારા ભાઈ ગુજારા જેટલું પેદા કરી લેતા. પછી લગભગ 1920માં અને પછી મોહનલાલને તે છોકરો થયો એ લગભગ જસવંતલાલ નામનો હતો. અને તે 22-23 વર્ષની ઉંમર થઈ અને લગભગ એને દુકાન બેસતા હતા કાપડને. પછી એકાએક એને વિચાર આવ્યો કે હાર્ડવેરની કરીએ. તે હાર્ડવેરની દુકાનમાં કોઈ માહિતી હતી નહીં અને કોઈ જગ્યાએ દેખી નહોતી. પણ એક વોરાજી કરીને તાયરભાઈ કરીને હતા અને તે બેરા સિદ્ધપુરી વોરાને તે નોકરી કરી એને અને બધો જાણકાર હતો. પણ સિદ્ધપુરીને કહીએ કે તાયરભાઈને છૂટો કરી દીધો. એટલે એને ગુસ્સામાં પછી પૂછવા આવ્યા મારા ઘેર. તો અમે કીધું મારા બાપાએ કે આ રહી જા. આખો પગાર કેટલો? 25 રૂપિયા. પછી 25 આલ્યા. પછી 4 મહિના ઘરે 55 રૂપિયા કરી આલ્યા. અને પછી કોન્ટ્રાક્ટરો હાથે એને બધા હાથે જસવંતલાલને રીસરમાં ભાઈબંધી મ્યુનિસિપાલિટીમાં એક વખત ચૂંટાયા. તે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એમને માન બી મળ્યું દાહોદ મ્યુનિસિપાલિટીમાં. મારે જવું છે 5 મિનિટ માટે. ઉભો થઈ ગયા. પછી એમને માન બી મળ્યું અને પછી છૂટાયા નહીં. પછી તો ધંધામાં કોઈ કોન્ટ્રાક્ટર છે એવા વસ્તુ એટલી બધી તો જાણકાર હોય ને એટલે દુકાનોમાં. પરંતુ પેલા લખાવી જાય ઓર્ડર કે ભાઈ આટલો માલ તમે 2 દાડા રન મોકલી આપજો. તો તે જે દાડે ઓર્ડર લીધો તે સાંજે બસમાં કે રેલવેમાં બેસી જાય અને રોકડથી ટ્રકમાં નાખી અને સવારમાં જે ટાઈમે પહોંચે એ ટાઈમે દાહોદ આવી અને માલ ઉતારી અને તાબડતોડ જેનો ઓર્ડર લીધો ત્યાં મોકલાવી દે. એ વિશ્વાસ પડી ગયો
એટલે તો પછી એ લોકો ચાર દાડા પછી માલ લઈ જતા હતા. એટલે પછી વેપારી આવે પછી વેપારી લાગુ થઈ ગયા. એમાં એને કેટલાક વેપારીઓ જે હતા વિઘ્ન સંતોષીઓ એ વેપારીઓને પથ્થર હાલતા ત્યાં તો આવા છે તેવા છે એ તમારી મૂડી બધી નહીં આપે. એટલે બધા વેપારીઓ બી અહીંયા કહેતા કે આવી રીતે વાત કરે ખરી વાત કે ભાઈ તમારો વિશ્વાસ હતો આપો તમને તરત પૈસા આપીએ અને ના હોય 2 દાડા કે 4 દાડા મોકલી આપીએ. એટલે એ વિશ્વાસથી પછી તો ગાડું ચાલ્યું. તો અત્યાર સુધીમાં હાર્ડવેરની બી દુકાન ચાલે છે અને પછી સિમેન્ટનું આવ્યું. તો સિમેન્ટમાં થોડો ઘણો વેપાર ન હોય તો પછી રોકડ પૈસા લઈ અને અંબુજા આપણે ચેતક હિંમતનગર એ બાજુ ચાલે તો ત્યાંથી પછી માલ આવે ને રોકડ ચાલે. પછી લોખંડનો વેપારી આવ્યો એનું લીધું 10,000નું અને પૈસા એના મોકલવા તો ડ્રાફ્ટ મોકલ્યો. તો ડ્રાફ્ટ 1 દાડો પોસ્ટમાં પડી ગયો અને એનો વેપારીના વાયદા પ્રમાણે પૈસા ના મળ્યા. અને પેલા જે પથ્થરો હાલતા હતા એમને કીધું જોયું કે અમે કહેતા હતા પડતું સચ્ચાઈ આગળ જૂઠા પડે છે. જૂઠા માણસો સચ્ચાઈ આગળ જૂઠા પડે છે. એવી રીતે જે ડ્રાફ્ટ લીધેલો એ 2 દિવસ પહેલાં લીધેલો મ્યુનિસિપલ પોસ્ટ ઓફિસની ભૂલના લીધે 2 દાડા મોડો મળ્યો. પછી વેપારી આવ્યા કે તમારી વાત સાચી છે, આ લોકો બધા વેપારીઓ જૂઠા છે અને ખોટા પથરાવે છે અને તમારે જેટલો માલ જોઈએ એટલો મળશે. પછી તો ગાડું ચાલ્યું તો અત્યાર સુધી હાર્ડવેરની કરે છે અને બીજા 2 જણા સિમેન્ટ લોખંડનું કરે છે. ચાલે છે શાંતિથી. ભગવાનમાં રોટલો હાલે એવી રીતે આ ધંધો આ છે. એટલે ખેડૂતો અત્યારનો ધંધો બધો બંધ કરી દીધો. ખેતી કરાવી. છોકરા બધા મોટા થયા એક એકને સહકાર આપતા ગયા અને ધંધો કરે છે. 2 બધા જુદા છે ભેગા નથી. તો શાંતિથી ધંધો ભેગા કરે અને સુખે રોટલો પેદા કરે છે. 20 વર્ષ પહેલા અમે હોલ ભારત નેપાળની યાત્રા ગયા હતા. તેનામાં લગભગ 2 બસો હતી અને વીરા બેટીજીના સાનિધ્યમાં ગયા હતા. વીરા બેટીજી એટલે કોણ? વલ્લભાચાર્ય મહારાજનું શૈલી બહુ ભાવિક ભાઈ પછી અમે ગયા 550 રૂપિયા એક પેસેન્જર. આમ 2 પેસેન્જર હતા કે શું અમારા ઘરમાં કંચન મારી 2 જણને અમે ટિકિટ લીધેલી. ટિકિટના આધારે પછી અમારે ટિકિટ લેવાઈ ગયા. પછી અમે અમદાવાદ ગયા. ત્યાંથી બસ ઉપડવાની હતી. બસો રાજસ્થાનમાં કાંકરોલી મંદિર છે અને બીજી એમ રાજસ્થાની 2 બસો હતી. રાજસ્થાની બસોમાં અમે ગયા તો અમદાવાદથી નીકળ્યા. તો અમદાવાદમાં નીકળતા બસ એક બગડી ગઈ. તે દાડે લગભગ આખો દાડો ગયો. પછી સુધારી અને પછી ગયા. તો 2 દાડે 4 દાડે 6 દાડે બગડ્યા જ જાય. એનામાં 2.5 મહિનાનો પ્રોગ્રામ હતો. અમે બધે ગયા યાત્રા બધે હોલ જ્યાં બધા હતા. લગભગ 75 દાડાનો પ્રોગ્રામ
નક્કી કરેલો યાત્રામાં નેપાળ સાથે, પરંતુ બગડવાથી અમુક જગાઓ બધી કેન્સલ કરી અને અમે જાત્રા કર્યા. તો સારી રીતે બધે જાત્રા મોટા ભાગે થઈ. કોઈક જ જગ્યા રહી ગઈ. કોઈ એક જગ્યાએ જવાનું હોય 2 દાડા જતા હોય એ જેવી જગ્યા આપણે ટાળી દીધી. અહીંથી દાહોદથી અમદાવાદથી ગયા, સૌરાષ્ટ્રમાં ગયા. ત્યાંથી કેટલાક જાત્રાઓ લેવાના હતા તે પાટીદારો લીધા, એક ડાક્ટર લીધો અને સવારમાં નક્કી કર્યું કે સવારમાં ચાની સાથે મમરા વઘારી અને થોડા મગફળી સિંગદાણા નાખી અને એક રકાબી ભરીને આપો અને પછી ચા આપો. એ પછી હું તૈયાર કરી નાસ્તો લેવા ગયો તો એક ડાક્ટર હતો રાજકોટમાં. એ કે મિસ્ટર તમે લઈ ગયા ને, અને મને ગુસ્સો હતો. એના રગાવી જે હતી ને મારી અને હું મારા મુકામ પર જતો રહ્યો. બધા લોકો જોઈ રહ્યા. પછી અમે બહુ બોલવાનું બંધ કર્યું, લેવાનું બી નાસ્તો ચા લેવાનું બંધ કર્યું. પછી ધીમે ધીમે બધા એ બહુ ગભરાવા માંડ્યા. પછી મોટા મોટા માણસો 2-3 હતા એમનું આજીજી કરી કે મારે જોઈતી નથી, મારી પાસે મારે કંઈ એવું નથી કે હું નાસ્તો કરું ને ચા પીવું. તો એ ચાલુ છે, મારે હતું જ નહીં. એવું કે સૌરાષ્ટ્રમાંથી અમે 202 દાહોદ લાવ્યા. તો એમને મુકામ આવ્યો અને મુકામ આવીને ત્યાં આગળ અમે રસોઈ પાણી કરી. રસોઈ પાણીમાં કેરીનો રસ, પૂરી, દાળ, ભાત, શાક એવું બધાનું ભોજન. અને તે દાડે વૈશાખ સુધી 11 હતી કે તે દાડે બધાનો અપવાસ. તમે સિંગ મગફળીના દાણા, કેરી ને એવું ફરાળમાં આપ્યું. તો ડાક્ટર તો ચકિત થઈ ગયો ને હરકી. જે ઇન્દિરા બેટીજી હતા એમને બહુ આનંદ થઈ ગયો. અમારો મુકામ ઉતારો એમને આવ્યો, એમને ફરાળ આવ્યું, એમને જમણવાળાને જમાડ્યું. સગાવાળા અમારા હતા એમને લઈ જતો, એમને જમાડ્યા. બધા આનંદ થઈ ગયા. પછી તો અમે સાંજે આવ્યા તો મારા ઘેર લાવ્યો 2 વાસો. મારા ઘેર બધા દેખાડી તો બધા થઈ ગયા કે આ તો ડાક્ટરે ભૂલ કરી. પછી ડાક્ટરનું હાલતો હતો એના પાસેથી લઈ લીધો નાસ્તાનો. પછી સારા માણસો 2 હતા તે બધાને હાલવા માંગે નાસ્તો. ફરતે ફરતે અમે બધા દરેક જાત્રાએ ગયા. અને 1 મિનિટ મહાપ્રભુજીની બેઠકમાં ગયા. આ બાજુ ઉત્તર પૂર્વમાં મથુરા એ બાજુ ગયા, દક્ષિણમાં છે રામેશ્વર સુધી ગયા. અહીં નેપાળમાં જવા માટે કયું ગામ છે પણ હવે યાદ નથી. તો ત્યાં ગયા, ત્યાં આગળ બસો મૂકી દીધી અને ત્યાં નેપાળ ચોખા, છડેલા ચોખા. 1 મિનિટ સરદારજીઓના મોટરો હતી બધી ટ્રકો, એમાં ચોખા હતા. અને સરદારજીઓના સાથે સારી રીતે અમારો મેળ હતો અને બિલકુલ બિચારા શાંતિ. હવે જેનું બન્યું તે ટ્રકમાં ચડી બેઠા. અને રાત્રે એક બાજુ પાણી પડે, એક બાજુ રાત્રે સુવાનું. પણ ચોખાના ગાળા ટ્રકોમાં જેમ તેમ બધા બેઠા રહે. સવારમાં પરોળીએ ગયા તો ત્યાં આગળ બધા એક એકને જેટલા સગાવાલા જે હતા તો બધા એક એકને ભેટ્યા. અને ત્યાં આગળ પછી અમે કાઠમંડુ પહોંચ્યા. રસ્તામાં પાછો રસ્તો તૂટી ગયેલો
વરસાદના લીધે. તો ત્યાં આગળ ટ્રકો પછી ઊભી રાખી અને લગભગ ખટમંડુ સરકાર તરફથી સેંકડો માણસો લગાવી અને રસ્તો 24 કલાકની અંદર સરસ બનાવી દીધો. અને પછી બધા નીકળી ગયા અને પછી ખટમંડુ પહોંચ્યા. ત્યાં આગળ પછી રાત્રે સૂઈ ગયા. સવારમાં બધા ભગવાન શંકર દાદાના દર્શન કર્યા. ત્યાં આગળ બી ઉતર્યા હતા જ્યાં સરદારજીના ધર્મશાળામાં. તો ત્યાંથી ખટમંડુ જરી પશુપતિનાથ ભગવાનનું જે છેટું છે તો ત્યાં મોટર રસ્તે અમે ગયા. તો તમે ત્યાં રસ્તામાં વાંદરું એટલું હતું કે ન પૂછો વાત. પછી ત્યાં આગળ અમે મંદિર હતું પશુપતિનાથ ભગવાનનું, ત્યાં ગયા. ત્યાં પછી દાળ ભાત લાડુ બાટી એવું બધું ભોજન કર્યું. પણ એના હાથમાં લાકડી લઈને જ ફરતો રહે. ટાંકા હતા, ટાંકાની અંદર વાંદરા ધૂકી દે કે જરીક નજર ચૂક થાય તો લઈને ભાગી જ જાય, જોતો જ રહે. એવી રીતે એક બનાવ બન્યો હતો મથુરામાં. મથુરામાં ત્યાં આગળ વાંદરો આવ્યો. એક ભાઈએ વાંદરાને માર્યો, વાંદરો જતો રહ્યો. પછી વાંદરો ફરીથી બીજા 2 વાંદરાને લઈને આવ્યો અને પેલી બાઈ જ્યાં હતી ત્યાં ચૂપચીથી બેસી રહ્યા. અને પછી બાઈ જઈ આવી ભાઈ એમનો બિસ્તરો ઉઠાવીને ચાલતા થયા. પછી વાંદરાઓને લગભગ 1 કિલો ચણા લાવી ને આલ્યા. તારે એ વાંદરા બિસ્તરો આલ્યો. એવા બી રસ્તા બધા વાંદરા માણસો એવા હતા. પછી ત્યાં આગળ મંદિરની પૂજા ત્યાં આગળ દર્શન કરવાના હતા, ત્યાં કર્યા. અને પછી પાછી બસોમાં અમે આવ્યા અને ત્યાંથી પછી ઉત્તર પૂર્વમાં યાત્રા ગયા. અને ત્યાંથી આવતા આવતા રાજસ્થાનમાં આવ્યા. અને રાજસ્થાનમાંથી પછી નાથદ્વારા ગયા. નાથદ્વારામાં ભગવાનના દર્શન કર્યા. ત્યાં બી પ્રસાદી લીધી અને પછી જ્યાં ઉતારો હતો અમદાવાદમાં ત્યાં આવ્યા. ત્યાં આવ્યા આપણે ખીચડી અને કઢી ઇન્દિરા બેટીજીએ ખવાડ્યા. અને પછી મને એક સારા ભાઈ શેઠ કરીને હતા, એને અમારે બહુ સારો સંબંધ, અમદાવાદના ભાવિક માણસ હતા. એ પછી મને એમને ઘેર લઈ ગયા. ઘેર લઈ જઈને મને દૂધપાક પૂરી જમાડ્યા અમારા બંને જણને. અને પછી ઘેર આવ્યા, ભગવાનના દર્શન કર્યા. એના પછી બહુ સરસ આનંદ થઈ ગયો. ત્યાર પછી થોડો વખત ગયા. એ નિમિત્તે અમે શ્રીમદ ભાગવત ની કથા બેસાડી હતી. ત્યાં આગળ લગભગ ઉભેથી પુરાણી મહારાજને બોલાવેલા અને એમને બધી વાત ભગવાનના દર્શન. દરેક બધા જે અધ્યાયમાં તહેવાર આવે એ તહેવાર બી ઉજવાતા હતા. અને ગામ બહુ સરસ થયું. અને અત્યાર સુધી હવે ચાલવાના બી ફાંફા પડી ગયા છે. હવે જવા એવું નથી. ભગવાનના ઘેર બેઠા આ જોઈને દર્શન કરીએ. બસ આ મારું બધું આજે 87 વર્ષનું બધું આ જે હતું તે બધું આપણા આગળ બધાને હાજર થયું. બધાને જે શીખ્યું માટે મુકેશ સાથે કઈક નુકસાન થઈ ગયું તો તમે પછી ખૂબ લડ્યા હતા મારા બાને ને બોલ્યા ને. તમને નથી યાદ? મને તો યાદ છે. યાદ હતું તું કે તમે કઈક સાયકલ તૂટી ગઈ હતી એના ઉપરથી તમે ઘણા ગુસ્સે થયા હતા. મને કઈ ખબર નથી. પછી તમે કીધું કે આ તે થોડાના હજારી મૂક્યો ને કરીને તમે બોલ્યા ને. હવે કદાચ પછી બા કે પડી ગયું હોય કે કઈક હોય તો કીધું હશે. બીજું કઈ કોઈ દાડો લડાયા કે ના એવું તો નથી. લડાયા તો કોઈ સારા નથી. એમ તો અહીંયા ઘરમાં બી થાય, કોઈ વખત થાય બોલું
પછી આ પાણી માંગી કીધું હા, તો પાણી પછી ગરમ એક ગરમ આલ્યું. ચા બનાવી દેતા અને ચા પી લેતા અને ગુસ્સો ઉતરી જતો. એવું પાણી રાત્રે બી એવું હતું પાણી. હવે ચા પી લેતા અને ગુસ્સો ઉતરી જતો. બાદલ બાપાનો મીઠો ગુસ્સો હતો હે. હું તો કોઈ હાથે લડાયો નથી. બાદલ બાપાની મીઠી લડાઈઓ હતી એમ. કે? વાળા ગયા હતા. હા ડાંગર વાળા હતા. પછી એમાં એવી વાતમાં હું તે શું થઈ ગયું બાપાજી? જબ્બર કહેતો કેવા ખરો. એવી બધી વાતો? અહીંથી ગયો દવાખાના. હે એકલા? 10-15 જણા હતા, 15-20 જણા. હે લક્ષ્મીકાંત ત્યાં આવ્યો તો કેમ માર લાગી એમ એવી હરી વાતમાં હું મને કેમ, એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું બાપાજી? હા, તમારે જાણવું હોય તો આ 4 વિભાઈઓનો જણાવો. હા જણાવી દો, હા, જણાવી દો. હવે આપણે જે સગા સંબંધી વિશે વાત કરું કે આજે મારી જાણમાં આ સંબંધ અને એક નામ ના જ હોય એવો કોઈ જગ્યા મેં જોયું નથી. આજે ગામડામાં શહેરોમાં દેશમાં પ્રદેશમાં પણ નથી. એવું છે કે મારે 4 દીકરા છે. એક મોટો દીકરો દેવેન્દ્ર, એના સાસરીમાં એના સસરાનું નામ ચિમનલાલ ખેમચંદભાઈ. બીજા ભાઈ અમારા કિરીટભાઈના સસરા ચિમનલાલ હીરાલાલ. બીજા વેવાઈ મુંબઈ છે તે ચિમનલાલ ગણપતલાલ. અને ચોથા વેવાઈ છે અમારા મુકેશભાઈના સસરા નટવરલાલ ચિમનલાલ. એવા ચિમનલાલ 4 વેવાઈ એવા કોઈ જગ્યાએ મેં અત્યારે એક નામથી સંબંધ હોય એવું જાણવામાં હજુ આવ્યું નથી. આ અમારા સિવાય ભગવાનની એવી ઈચ્છા હશે એક નામે આજે 4 નામ 4 હગા એક જ નામના હોય એ તો પ્રભુની મહેરબાની છે. આ એક જાણવા ખાતર આ વાત કરીને સમજાય. ભગવાન કોઈ વખત ટેપ કરી છે એમાં કોઈ વખત ભેગા થાય કોઈ 5 ભાઈ તો જાણે તો ખુશ થઈ જાય. બરોબર છે? બરાબર. કે કોઈ ને નથી કહેતા. 4 વેવાઈ પાછા એક નહીં. હા બરાબર. કોણ કોણ? ચિમનલાલ ગણપતલાલ, એક ચિમનલાલા. ચિમનલાલ ખેમચંદ, ચિમનલાલ હીરાલાલ, નટવરલાલ ચિમનલાલ મુકેશભાઈના સસરા છે. આજે મારા જેટલા વેવાઈઓ છે એમાં પહેલો નંબર આખી દુનિયામાં એકને નહીં. બીજું કઈ યાદ કરાવે અમને? આવો એવો સંસ્કાર તારા લગનની વાતો યાદ મેળવી કર. આલ્યા છે. બીજી કઈ અસલ વાતો કરો. હવે હું વાતો કરું? કેમ? હવે તમે કહો, તમારે બધા અનુભવની વાતો કરો. મેં તમારે અનુભવમાં કે મુકેશને ઉતરાવ્યો ને ગઈકાલે દેવભાઈને ઉતરાવ્યો ને આજે ઉતરાવ્યો. વાત કરશે કે જો અમે અમારા ભાઈ બાપા આવી રીતે હાસ તો. છો ને હા હા. દાંત નીકાળશે ને? હો બહુ જ. હસશે ને બધા? હા. તમે આમ બધા મસ્કરી તો ઘણી કરતા હતા બાપાજી. હા? મસ્કરી તો ઘણા ની કરતા હતા તમે. ચાલો. તમે ઘણાની મસ્કરી કરતા હતા ને.
મને ઘણા લોકોની મજાક યાર કેમ ના રે? આપડે ઓલા નારાયણ દાદા હતા ને, નારાયણ દાદા બ્રાહ્મણ, નારાયણ આપડે બ્રાહ્મણ હતા, યાદ નથી? યાદ નથી? મંદિર ની વાત કરો, મંદિર, આપણા મંદિર ની વાત કરો, મંદિર ની શું વાત કરો? જે યાદ આવતું હોય. પછી મને વાત કરે મેં થોડું આળસ પથ્થર એટલું યાદ રહે છે, પછાડીનું એટલું કરાય યાદ રહે ભાઈ. તમે નાના હતા ત્યારે હતું મંદિર? જન્મ જ નહોતો ને મારો. તો તમારા જન્મ પહેલાનું મંદિર છે? હા, 4 વર્ષ પહેલાનું. હવે 100 વર્ષ ક્યારે થશે મંદિર ને? મંદિરના 100 વર્ષ ક્યારે પૂરા થશે? 4 વર્ષ પહેલા. 4 વર્ષમાં? 54. હા, 50 ચાલે છે. હા, 51, 52, 53, 54 વૈશાખ વાત સુધી 7 વર્ષ પૂરા થાય. ધામધૂમથી છે, થોડું રિપેરિંગ બી ખરાબ હોય એમ વિચાર છે. બધા આ લેવાના 2 લાખ રૂપિયા ખર્ચી નાખીએ. કેટલા? 2 લાખ, 2-3 લાખ રૂપિયા ખર્ચી ભગવાનનું મંદિર બી સબ થઈ. ઘડી પાસે હું બાંધ્યું તે ઘડી ચાલ્યા હતા પૈસા બધા 5 કિલ્લા લાવ્યા હતા. પછી લોકલ સિમેન્ટ અહીંથી આવ્યું. લોકલ સિમેન્ટ આપણે અહીંથી આવ્યું. બીજા આવ્યા હતા ભાઈ એટલે થોડા પછી 2-3 લાખ રૂપિયા જોઈએ. 3 લાખ રૂપિયા હો રિપેરિંગ ફર્સ્ટ ક્લાસ મકાન જોડેનું બી થઈ જાય તો ઉપજ થાય. નીચે ધાબુ નાખ્યો, નીચે હોલ બનાવ્યો જમણવાળી, ઉપર ભાડોથી આવી જશે બેંક જેવું સરસ. પ્રભુ ઈચ્છા હશે તો એવું એ કરી દઈશું. હા, ભગવાનની ઈચ્છા હતી એ પણ થઈ જશે. થઈ જાય તો ઘણું સારું. બંધ કરો. ભગવાનના જય શ્રી કૃષ્ણ. मुकेश कुर्सी लेके आना। अरे कुर्सी है पड़ी है नीचे। हाँ तो जरा हिला देना।
કઈ રાખ પેલી બાજુ મૂકો પણ કઈ ગયો કેશો કઈ ગયો કઈ છે પછાડી હા કઈ 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 પછાડી બોલાવે અરે હમણાં આનામાં મારતા વખેરા કઈ જશે કૃષ્ણ શરણમ મમ શ્રી ગોપાલ કૃષ્ણ કી જય ગજાનન ગણપતિ દાદા કી જય ઓર મુલકુંઠી વાલે કી જય આપણા વડીલોનો વંશાવળી જેટલું યાદ છે એ સારી રીતે ચોખ્ખી રીતે વિચાર કરીને બધું યાદી કરવાને મૂવી કેમેરામાં ઉતરાવવાનો વિચાર કર્યો છું મુકેશભાઈ પાસે એવા બધું કામ કરે એ આપણને બહુ સારું લાગશે હવે આ કેશો હું પાડે ત્યારે કચરો વાળો જ્યારે કામ છે મારા અહીંયા મૂકી દે પેલી માટી છે કે છે હા છે તો એની માટીનું એમ કરો આટલી પલાળ દો મોટા તગારામાં અને પછી એને જરી ગમે તે એનાથી હલાવી દે અને પછી જે થડોમાં પાણી જાય એને માલો તો કપાસ ખાતરમાં માલો તો અણપાપડાના બધા જેટલા ધોળા થાય છે બધાને પાણી હાલ દો અરે દવા અને જરી આ મકીના દાણા કેટલા બધા વેરાયેલા પડે તે હોરલો અને જરી બારી હાલો એટલો કચરો ભોજરાજ દાદાના બાપ ભીમચંદ દાદા હતા ભીમચંદ દાદાના આગળના વડાઓની મને કંઈ ખબર નથી એટલે આપણે ભીમચંદ દાદાથી શરૂઆત કરીએ એ આપણા ગયડા સાથે 5-6 પેઢી પરના છે ત્યાંથી મને કંઈ યાદગીરી છે એ પ્રમાણે આપણે શરૂઆત કરવા વિચારીએ છીએ અને શરૂઆતમાં આપણા વડીલ તરીકે મુરબ્બી મોટા દાદા ભીમચંદ દાદા હતા એમના બાપા એમના માં ગયડા એમના વાઈફ માં એની કંઈ ખબર નથી એટલે ભીમચંદ દાદાથી આપણે શરૂઆત કરીએ છીએ ભીમચંદ દાદાના દીકરા ભોજરાજ દાદા ભીમચંદ દાદાના દીકરા એમના ઘરમાંથી એ બી કંઈ યાદ નથી અને બહેનો હતી કે નહીં એ બી કંઈ ખ્યાલ નથી અને મને યાદ નથી એટલે ભોજરાજ દાદાનું નામ પહેલાં ભીમચંદ દાદા બીજા નંબર એમના નીચે ભોજરાજ દાદાના 3 ફરજંદ એટલે 2 દીકરા અને 1 દીકરી એક દીકરાનું નામ રતનજી બીજા દીકરાનું નામ મોતીચંદ ત્રીજા દીકરીનું નામ રતનબેન હવે એમાં આપણે એનાથી હવે આગળ વધીએ એટલે એમના વંશ પર રતનજી દાદાનો વંશ પહેલાં લઈએ પછી ભોજરાજનું મોતીચંદ દાદાનું લઈએ પછી રતનમાનું સમજા રતનજી દાદાના 1 દીકરો અને 2 દીકરીઓ દીકરાનું નામ છગનલાલ
દીકરીઓનું નામ જડીબેન, બીજી દીકરીનું નામ ભૂરીબેન. હવે જડીબેન રાણાપુર પરણાવેલા. આમ છગન દાદા, છગન મામા એ જોલાના પરણ્યા. એમના પરણેતર કેશરબેન. તે કેશરબેન કેની દીકરી જોલાણામાં તે રાયચંદ કચરાજી રાયચંદની દીકરી. એ થોડા વખત રહ્યા અને પછી ગુજરી ગયા. કેશરબેન ગુજરી ગયા પરણ્યા એટલે છગન મામાને બીજું સગપણ કર્યું. એમનું નામ ગંગાબેન હતું. તે દીકરીનું વાલીનું નામ દેવચંદજી પ્યારચંદજી, પ્યારચંદજી કેવળજી. એ પ્યારચંદજીની દીકરી હતા. હવે અહીંયા આગળ છગન મામા જે કેવી રીતે ગુજરી ગયા તે હું તમને વિગતવાર કહું કે સંવત 1960ના આસો સુધી 13ના દિવસે એમને પ્લેગ થઈ ગયો. પ્લેગનું દર્દ તે વખતે પ્લેગ થઈ ગયો, બહુ જોરમાં હતો 1960માં. એનામાં છગન મામા સંવત 1960ના આસો સુદ 13ના દાડે દેવલોક પામી ગયા. હવે એમના જે કેશરબેન પહેલાં ગુજરી ગયા અને આ ભૂરીબેન જોડે અરે ગંગાબેન જોડે જે સગપણ કર્યું હતું એ પછી ગુજરી જવાથી ફોક થયો. હવે એમને કોઈ ફગત રતનજી દાદાના જે હતા માં, એમનું નામ નાથી માં હતું. એ છગનલાલ મામાના બા થતા હતા. ફક્ત એકલા ડોસી રહેતા. જડીબેન પરણાવ્યા, ભૂરીબેનને પરણાવી દીધા એટલે એકલા રહ્યા. હવે અહીંયા આગળ મોતીચંદ દાદાનો આપણે વાત કરીએ. મોતીચંદ દાદાને એક છોકરો અને એક છોકરી અને એમના ઘરવાળા માં હતા. એમને કેશરબા હતું. એ મોતીચંદ દાદાના વાઇફ થતા હતા. સમજા? એ કેશરમાન હતા દીકરો રણછોડ. જ્યાં જ્યાં દેખે ત્યાં બધાને ચીંડવા વેણ લે છે એક તગારામાં. મોતીચંદ દાદા હતા, મોતીચંદ મામા. સમજ્યા? અને દીકરીનું નામ કેસર બેન. એટલે એમના દીકરો એક ને એક દીકરી જ હતા. ને એમના મોતીચંદ દાદાના વાઇફ તરીકે એમને ભાવ કેસરબા હતો. હવે અહીંયા મોતીચંદ દાદાનું નામ, દીકરીનું નામ રણછોડભાઈ અને દીકરીનું નામ કસ્તુરીબેન છે. રણછોડભાઈના એમને બી 1960માં ભાદરવા વદ 11 દાડે પ્લેગ થવાથી એ બી ગુજરી ગયા. ને કસ્તુરીબેન બી તે જોલાણા શુક્લાલજી ભોજરાજ સાથે આપણે શુક્લાલજી ભોજરાજ પરતાપુરવાળા જોડે પરણાવેલા. એ પહેલાં પરતાપુર રહેતા હતા શુક્લાલજી. એમના પડ્યા પછી જોલાણા આવતા રહ્યા. એકલું જ ઘર રહ્યું હતું પરતાપુરમાં. એટલે એમને કોઈ જાતનું ફર્જન ના થયું. અને અહીંયા આગળ રણછોડ મામાના રાણાપુર પરણાવ્યા. રાણાપુર ફગત કેશરમાને રણછોડ મામાને પરણાવ્યા. એ પલક થવાથી ગુજરી ગયા હતા. એકલા એમને વિધવા ચંપા મામી ફક્ત 2 જ જણા તે ઘરમાં. ને આ ઘરમાં રતનમાં અરે નાથીમાં. એટલે ફક્ત 1 આ ને 2 3 જ રહ્યા થયું. હવે અહીંયા આગળ 2 ઘેરે નિર્મૂળ થયું. અહીંયા કોઈ પણ એ 3 માણસ સિવાય કોઈ વસ્તાર બીજો હતો નહીં. ફક્ત તે કસ્તુરીબા અને અહીંયા જડાબેન નાથીમાં
ને જડાબેન ને ભૂરીબેન. હવે સગન મામાનો બધું કહીએ. હવે ત્યાં ઘરે ગયા અને પ્લેગમાં સગન મામા ગુજરી ગયા એટલે હવે ત્યાં આગળ પછી ઘેરે આવ્યા તો એને મેં પહેલાં ખરેડી એ બધા નાસી જતા રહ્યા પ્લેગમાં. અને હવે અહીંયા આગળ ધંધો હતો ગામડાનો ગ્રાહકોનો, સમજ્યા? હવે ગામડાના ગ્રાહકોનો ધંધો સાચવવો એના માટે હવે માણસ જોઈએ તો માણસ એમાં સંપતલાલ લુણજી, બગલલાલ કચરાજી અને એવા 2-4 જણા આપણે સમાજના સગાવાળા સંબંધીઓ હતા. એમને ખોળ કરી તો શેરા કરીને ગોધરા પાસે શેરા કરીને ગામ છે તેના વતની દાહોદમાં એક જૈન વાણિયા કેસરીમલ વેણીચંદને ત્યાં રેવાશંકર દાજીભાઈ કરીને શ્રીગોળ બ્રાહ્મણ હતા અને તેમને ત્યાં બી વસ્તાર નહોતો. એકલા 2 જણા, એક રેવાશંકર અને એમના વાઈફનું નામ હતા, દાહોદની જ છોકરી હતી મૂલજી શુકલની, પરંતુ રૂકમણીબેન, એમના રેવાશંકરની વાઈફનું નામ રૂક્ષમણીબેન, સમજા? પછી એમને ખોળી અને અહીંયા આગળ મુનિમ તરીકે રાખવાનો વિચાર કર્યો. હવે એક ઘેરે રહે ને પણ 2 ઘેરે બધા આસામીઓ તો બધી સરખે ભાગે ઘરાકો હતા એટલે પછી બંને ઘેરે એમને રેવાશંકર દાજીભાઈને મુનિમ તરીકે રાખ્યા. ક્યારે રાખ્યા? એ સંવત 1961ના કારતક મહિનામાં એમની ક્રિયાપાણી થઈ ગયા પછી રણછોડ મામાની અને છગન મામાની બંનેની ક્રિયાપાણી થયા પછી એમને અહીંયા આગળ રાખ્યા. ફક્ત એમનો પગાર કેટલો હતો બંને ઘરનો? 12 મહિનાના 250 રૂપિયા, 125 રૂપિયા. કયા વર્ષની વાત છે? હે, કયા વર્ષની વાત? એ આ 61 કહું છું ને, સંવત 1961માં રાખ્યા એટલે લગભગ કેટલા થઈ, કેટલા વર્ષ? 85 ને 4 89 વર્ષની વાત છે આ આજથી. આજે 2049ના માગસર સુધી 13 માગસર સુધી 13 થઈ ને, સમજા? એટલે લગભગ 85 ને 4 89 વર્ષની વાત છે આ. હવે 89 વર્ષમાં બંને ઘેરે પેલા 2 ડોશીમાં ને એમના છોકરાની રણછોડ મામાની વહુ ને અહીંયા આગળ છગન મામાની બા નાથીમાં, તે સિવાય કોઈને એમના દીકરા તરીકે પછી રેવાશંકર દાજીભાઈને મુનિમ તરીકે રાખ્યા બંને ઘેરે. અને જે ગામડામાં આસામીઓનો જે ધંધો હતો એ એમને જાળવા માંડ્યો. હવે છગન મામાના ત્યાંની વાત કરીએ તો ત્યાં આગળ જડાબેનના ત્યાં રાણાપુર પરણાવેલા તે નાથાલાલ મોતીચંદ જોડે પરણાવ્યા હતા. નાથાલાલ મોતીચંદને એક છોકરી અને 2 છોકરા હતા. પહેલા છોકરાનું નામ, છોકરીનું નામ પ્યારીબેન, છોકરાનું નામ મોહનલાલ અને નથમલ. મોહનલાલ એટલે તમે? હવે નથમલ 5 વર્ષનો અને મોહનલાલ 8 વર્ષનો થયો એટલે એને સંવત 1962 હા, મોહનલાલનો જન્મ 1964માં થયો અને પ્યારીબેન એમનાથી મોટા હતા અને નથમલ
એમનાથી નાના હતા, એટલે મોહનલાલ ને નાથીમાએ પાસે જ રાખતા હતા અને ભણવાનું કરવાનું બધું એમનો ઉછેર કરવાનો એ જ કરતા હતા. અને રાણાપુર તો કોઈક જ વખત પરુણા સહી જતા હતા અને પાછા 15 દાડા રહીને આવતા રહેતા હતા. એ 5 વર્ષ તો થયો પછી નાથીમાં પાસે જ રહ્યા અને ભણાવવા શરૂ કર્યું. અને તે ઘડી આંડિયા મહેતાજીની નિશાળ આજના જેવા મોટા મોટા બધા કોલેજો અને નિશાળો અને હાઈસ્કૂલો તેવું નહોતું, દેશી જ ભણતર. અને તે આંડિયા મહેતાજીનું નિશાળ હતી અહીં ગુજરાતી વાડમાં ગોકુલનાથજી મંદિરની બાજુમાં. પછી એમના મોહનલાલ 8 વર્ષનો થયો એટલે એમને જગ્યાએ પાછા બીજા ભૂરી બેનના દીકરા 2 હતા અને 1 દીકરી હતી. 2 દીકરામાં મોટા દીકરાનું નામ માણેકલાલ, બીજા દીકરાનું નામ ઝવેરલાલ અને ત્રીજી દીકરીનું નામ મણીબેન હતું. એ 3 જ હતા એમને. હવે ત્યાં આગળ પછી હવે કોઈ વંશમાં રાખવો તે હિસાબે માણેકલાલને દત્તક રાખવા માટે કહ્યું. તો માણેકલાલ ચોખ્ખી ના પાડે કે મને જો મૂકશો તો હું અહીંયા આવું પણ નહીં ને જાઉં, હું કૂવામાં પડીને મરી જઈશ, એવો શબ્દ બોલ્યા હતા. એમ નાથીમાના કહેવા ઉપરથી જાણીએ, સમજા. પછી મોહનલાલના સંવત 1972માં દત્તક તરીકે છગનલાલ રતનજીના નામ પર દત્તક મૂક્યા. અને બાળકભાઈ ભણવાનું ત્યાં આગળ ચાલુ જ રાખ્યું. તે અંગ્રેજી 5 ચોપડી ભણ્યા અને પછી એમને જ્યાં દાહોદમાં જીવરાજ ગલાબજી જોડે મણીબેનને પરણ્યા હતા એ પછી એમને પોતાના ઘેર જતા રહ્યા. અને મોહનલાલ પછી ત્યાંથી રાણાપુરથી પછી દાહોદ એમના સ્થાયી થયા. અને રેવાશંકર એમના માટે ભણાવવાના ટ્યુશન રાખે, માસ્તર રાખે બરાબર. અને ભણવાના હાઈસ્કૂલ ત્યાં આગળ પહેલાં મેન સ્કૂલ હતી તે તળાવ ઉપર, એને મેન સ્કૂલ કહેતા હતા. એ ત્યાં આગળ ભણવા મૂકતા હતા, સમજ્યા. પહેલાં હાલમાં જે મ્યુનિસિપાલિટીનું મકાન છે ત્યાં આગળ એક પાછલા ભાગમાં નિશાળ હતી, એમાં ભણતા હતા. અને ત્યાંથી પછી તળાવ પર મેન સ્કૂલ છે, આજે બી છે, એમાં ભણવા પછી પાછા મૂક્યા હતા. અને તે ગુજરાતી 5 ચોપડી સુધી ભણ્યા અને ત્યાર પછી બધા નિશાળ ના ગયા. હવે ત્યાં આગળ ભણવામાં બીજા માથીમાં એમના પિયરના કુટુંબમાં જસરાજ નવલચંદ કરીને હતા. એમના પિયરના કુટુંબમાં કે જસરાજ નવલચંદના છોકરા પનાલાલ તરીકે રાખ્યા હતા અને ભણવા તેવી નાથીમાએ અહીં રાખ્યા. નાથીમાએ ભણાવ્યા બંને છોકરાઓને. અને પછી એ પોતા એના ઘેરે માસ્તર સાથે જરીક ન ભણ્યું એટલે એક 5મી 4થી ચોપડી ભણી અને જતો રહ્યો. આગળ બધી વાતચીત કરીએ તો મોહનલાલને ભણાવ્યો આવ્યો ત્યાં આગળ મેન સ્કૂલમાં અને અંગ્રેજી ભણાવવાનું શરૂ કરાવ્યું પણ ભણવા ના ગયા, સમજ્યા. પછી રેવાશંકર દાદાએ એમને ઘોડા ઉપર ચડાયા અને ગામડે જતા કર્યા. તે ગામડે કેટલી વર્ષની ઉંમરમાં? 14 વર્ષની ઉંમરમાંથી શરૂ કરાયું. હવે અહીં પન્નાલાલ જસરાજ જે કહું છું તે બી માસ્ટર સાથે લડી અને જોલાણા કરીને રાજસ્થાનમાં ગામ છે વાંસવાડા તાલુકામાં, ત્યાં આગળ પોતાના ઘેર જતા રહ્યા થયું. હવે અહીંયા આગળ રણછોડ મામાનો વૃત્તાંત કહીએ. અહીંયા હમણાંથી આ છગન મામાનો મોહનલાલને દત્તક રાખ્યો, ત્યાંથી પછી આગળ રણછોડ મોતીચંદ દાદાના દીકરા રણછોડભાઈ હતા, એમનું શરૂઆત કરીએ. એક જ કુટુંબ છે બધું, એટલે રણછોડ મામાનું નામ મોતીચંદ, રણછોડલાલ મોતીચંદ, અને એમની રણછોડ મામાની બહેનનું નામ કસ્તુરીબેન, સમજા.
એમને જોલાણા પરણાવેલા તે પણ સુખલાલજી ભોજ હતા પણ તે પડતાપુર રહેતા હતા. તે પડતાપુર પરણાવ્યા પણ પછી જોલાણે આવતા રહ્યા. હવે અહીંયા આગળ રણછોડમાં રહ્યા. એમનામાં હવે ઘરે રાખવાનો તો મૂલચંદભાઈ કરીને નવલચંદ કુરાચંદનો દીકરો હતો. તો નવલચંદ મરી ગયા, કુરાચંદ મરી ગયા. આ નવલચંદ મરી ગયા ને એમના વાઈફ શણગારીબેન બી ગુજરી ગયા. સમજ્યા? હવે એ બંને ગુજરી ગયા તો એમને નાનપણ પડી એટલે એક સુંદરમાં કરીને હતા એ ઉછેરતા હતા. અને પૂનમચંદ કુરાચંદ જોડના છોકરા જોડે પ્યારીબેન જે નામ લીધું, જડાબેનની દીકરી, નાથાલાલ મોતીચાની દીકરી, મોહનલાલની બેન, સમજ્યા? એ દાહોદ, મોહનલાલ એટલે તમે જ ને? દાહોદમાં ગંભીરચંદ પ્યારચંદ કરીને નામ હતું, એમને સાથે પરણાવેલા. અને તે છેલગઢમાં રાજસ્થાન વાંસવાડા તાલુકાનું ગામ છે, ત્યાં વેપાર કરતા હતા. હવે અહીંયા આગળ મૂલચંદના મા બાપ ગુજરી ગયા અને સુંદરમાં જે એમને ઉછેરતા હતા એ પછી બધા વિચાર કર્યો સમાજના બે ચાર કે છોકરો સારો છે માટે એને રણછોડ મોતીચંદના થઈ દત્તક તરીકે લઈ લઈએ. પછી એને બી દત્તક તરીકે લગભગ 64-65માં રાખ્યા. સંવત 1964-65માં, સમજ્યા? અને મોહનલાલનો જન્મ થયો તો 64ના ફાગણ સુધી 14ના રોજ. તે 72માં એમને દત્તક તરીકે છગનલાલ રતનજીને થઈ રાખેલા. અને અમને 64-65માં રણછોડલાલ મોતીચંદને થઈ દત્તક તરીકે રાખેલા. અને એમને માં કેસરમાં એમને વાલી તરીકે ઉછેર્યા. અને ચંપીમાં હતા એ રણછોડ મામાના વાઈફ હતા વહુ, એ એમના નામ પર મૂલચંદભાઈને દત્તક તરીકે રાખ્યા. એટલે મૂલચંદદાસ રણછોડલાલ અને મોહનલાલ છગનલાલ, આવી રીતે વંશાવળી ચાલુ થઈ. હવે અહીંયા આગળ મોહનલાલને દત્તક રાખ્યો તે દાડે નથમલ કરીને જે છોકરો હતો એ 5 વર્ષનો હતો પણ 2 વર્ષ કેળે ગુજરી ગયો. એટલે જડાબેનને નાથાલાલને એક જ દીકરી મોહનલાલ તો દત્તક મુકાઈ ગયો. એટલે હવે તે પારકા ઘરનો થયો. એટલે હવે અમને પછી એમને લગભગ 49 ને 50 પછી 80 લગભગ 1978-79માં જડાબેનને છોકરાનો જન્મ થયો. એ છોકરાનું નામ એમના પાસે જ રહ્યો પણ એ છોકરાનું નામ વસંતભાઈ નામ પાડ્યું. જે તમારા ભાઈ? અમારા ભાઈ છે. હવે વસંતભાઈ ને રાખ્યો અને 5-6 વર્ષનો થયો એટલે દાહોદ ભણવા માટે મૂકી દીધો. એટલે મારા મોહનલાલ પાસે રહ્યો
અંડાથીમાં એને બરોબર ઉછેર્યો. તમારા ને વસંતભાઈ વચ્ચે કેટલો ફેર? 14 વર્ષનો. હું પરણ્યો તે દાડે 5 વર્ષનો હતો. તમારા લગ્ન થયા 19મે વર્ષે મારા લગ્ન થયા. કેવી રીતના લગ્ન થયા તમારા? કોને કરાવ્યા? કોને પરણાવ્યા તમને? કેવી રીતના થયું બધું? એ બી કહું ને. હવે અહીંયા આગળ અહીં જ રહ્યો, ભણ્યો, અહીં મોટો બી અહીં થયો, મોહનલાલ પાસે, નાથીમા પાસે. અને ત્યાર પછી મોહનલાલ 1983માં દાહોદમાં મગનલાલ કચરાજીની દીકરી કંચનબેન જોડે લગ્ન થયા. અને તે વખતે વસંતલાલ 5 વર્ષનો હતો 83માં, એટલે એને સરેરાશ 78માં જન્મ થયો એ ગણાય. 1978 થયું. હવે એને અહીંયા આગળ રાખી ને મોહનલાલે ભણાવ્યો અને કંચરબેને બરાબર એને પાળી પોસી અને મોટો કર્યો. હવે અહીંયા આગળ જડાબેન નાથાલાલ ત્યાં રાણાપુર જ બે રહે. અને પ્યારીબેન જે પરણાવ્યા હતા ગમીરચંદ પૂનમચંદ જોડે, એ લગભગ સાલની તો યાદ નથી, પછી જે એમને એક દીકરો થયેલો, એ દીકરાનો દીકરો 10 દાડાનો થયો. અને તે ઘડી ગેડો 10 દાડા થાય સુવાવડના, એટલે સૂરજ પૂજવા થાય. એ હિસાબે સૂરજ પૂજવા પ્યારીબેન ગયા અને બીજા છોકરા વહુઓ બૈરાઓ ગયા બધા તલાવ પર રાણાપુરમાં. ને રાણાપુરે સુવાવડ કરી હતી પ્યારીબેનની. હવે એ પ્યારીબેન ત્યાં આગળ ગયા તો અહીંયા આગળ ગમીરચંદ જે હતા તે દાહોદમાં એમને નિમોનિયા થયા અને એકાએક ગુજરી ગયા. હવે અહીંયા આગળ 10 દાડા સુરત પૂજવા જાય છે, તલાવ પર જાય છે. અહીંયા આગળ ગુજરી ગયા એટલે અહીંથી દાહોદથી ખેપિયો રાણાપુર ગયો અને ત્યાં જઈને વાત કરી એટલે હાહાકાર વર્તાઈ ગયો. છોકરાનો જન્મ થયો, પણ બધો જે પ્રેમ ને બધો ઉત્સાહ હતો એ બધો ત્યાં રાણાપુર નાથાલાલ મોતીચંદને ત્યાં ગયા પછી ઉછરી એ બધું ઓસરી ગયું. સમજ્યા? હવે વિધવા થઈ ગયા એટલે દાહોદ આવ્યા. હવે એને છોકરો બીમાર પડ્યો અને એ બી બીમાર પડી કે દિવસે દિવસે ગળી ગઈ. અને તેનો જીવ લગભગ એનો 19 એ સાલની યાદ નથી, પણ તો લગભગ કારતક સુદ એકમના દિવસે ખાંદુવાળા, એટલે ખાંદુ ક્યાં આવ્યું તે બી કહું, વાંસવાડા કને ખાંદુ કરીને ગામ છે, ત્યાં મોહનલાલના વાઇફ જે હતા કંચનબેન, એમના મામા થાય. એમના મામાએ મંદિરમાં રાધાકૃષ્ણ મંદિર દાહોદમાં અન્નકૂટ કરેલો એ ત્યાં આગળ. અને તે દાંથીમાં એ છોકરી ગુજરી ગઈ, પણ ત્યાં આગળ બધું અન્નકૂટ બગડે એના માટે ચૂપચાપ રાખ્યું. બધા અન્નકૂટનો પ્રસાદ લીધા પછી જાહેરાત કરી કે આવી રીતે ભાઈ બનાવ બન્યો. એટલે બધાના મન જે ઉત્સાહ હતો એ તે દાડે ઉછરી ગયો. અને તે દાડે જ પ્યારીબેન દેવલોક ગુજરી ગયા. સમજા? છોકરો 2 વર્ષનો થયો તે વખતે તો હતા, પણ તો એ છોકરો 2 વર્ષનો થઈને ગુજરી ગયા પછી બિલકુલ એકદમ શરીર નાખી દીધું. એમાં ગમીરચંદ ગુજરી ગયા પછી ધીમે ધીમે ક્ષયરોગ થતો ગયો. અને છોકરો 2 વખત ને તે કવાંટ કરીને આજે છોટાઉદેપુર તાલુકાનું ગામ છે, એના પાસે કવાંટ કરીને ગામ છે, ત્યાં છોકરો ગુજરી ગયો. હવે છોકરો ગુજરી ગયો એટલે એને બી પ્યારીબેનની હાલત બિલકુલ ખરાબ થઈ ગઈ અને તે કારતક સુદ એકમના દાડે
અન્નકૂટના દાડે જ ગુજરી ગયા. અહીંયા આગળ હવે મોહનલાલના લગ્ન 1983 મહા પોષ વદ ત્રીજે થયા 19 વર્ષની ઉંમરમાં. તે વખતે નાથીમાં હતા અને તે પણ સંવત 1984 ચૈતર સુદ નોમના દિવસે રામનવમીના દિવસે રાત્રે ગુજરી ગયા. એમની ઉંમર બી લગભગ 80ની આસપાસ હતી ગુજરાત તે વખતે નાથીમાની. તે દાડે રેવાશંકર દાજીભાઈ હતા અને મોહનલાલને સારી રીતે બહુ સરસ મહિનાથી ગણેશ બેહાડ્યા હતા અને કઠીવાડા ગામથી ઘોડો મંગાવ્યો હતો અને એના પર રોજ વાનો કાઢે અને આનંદથી ઘેર ઘેર બધા જમવાનું કે એ જમવા જતો હતો. સાથે વસંતલાલ, પછી બીજા ભૂરીબેનના છોકરા ઝવેરલાલ, મણીબેન, ના મણીબેન તો મોટા હતા મારાથી. પછી બીજા એવા બધા સગાવાલાના છોકરા 2-4 છોકરા મોહનલાલ જાય અને ત્યાં જમી આવે પછી ત્યાં ઘેરે આવતા રહે. 1 મહિના સુધી ઘોડે ફર્યા છે. તે ઘડી તો એવો રિવાજ જ હતો કે મહિનાથી ગણેશ બેહાડવાના, નાના ગણેશ, પછી એટલે વાનો કાઢે અને બધા હગાવાલામાં જમવા જતા અને પછી બધા ભણવા જતા. હવે ત્યાં ગયેલ મોહનલાલ સંવત 1983 પોષ વદ ત્રીજના એમના લગ્ન થયા. તે દાડે વસંતલાલ ફક્ત 5 વર્ષનો હતો. અહીંયા પ્યારી બેન તાર પહેલા ગુજરી ગયા. સમજા? કવાટ ગોરધનભાઈના લગ્નમાં મોહનલાલને તે દાડે મોહનલાલ 13-14 વર્ષનો હતો તો પ્યારીબેન મોહનલાલને બી સાથે એમના પ્યારીબેનના મામાજી થાય અરે ફોઈજી એટલે ત્યાં લગ્ન ગોરધનભાઈના લગ્નમાં લઈ ગયા હતા તે વખતે પ્યારીબેન. સમજ્યા? અને તે ઘડી છોકરો હતો પણ ત્યાર પછી ધીમે ધીમે બધો ક્ષય રોગ લાગ્યો એમાં પ્યારીબેન ગુજરી ગયા. લગભગ મોહનલાલની ઉંમર તે ઘડી અંદાજે કહે છે 16 વર્ષની હોવી જોઈએ. જે હું બોલી રહ્યો છું એ જ પોતે મોહનલાલ બોલી રહ્યો છે. આ બધી વંશાળી જે ચાલે છે એ મોહનલાલ જ છે અને તેની ઉંમર આજે 85 વર્ષની થઈ છે. એમનો જન્મ 1964ના ફાગણ સુદ 14 ને આજે 1989ના માગસર સુધી 13 એટલે 85મું વર્ષ ચાલે છે. 85 એ હોળી આવશે એટલે 85 પૂરા થઈને 86મું બેસશે. તે દરમિયાન ભગવાનની ઈચ્છા હશે એમ થશે. બીજા 85 પછી હવે મોહનલાલ ભણ્યા અને લગભગ કંચનબેનની ઉંમર તે દાડે 14-15 વર્ષની હતી. પછી 17મા વર્ષે એમને પહેલી પ્રસૂતિ થઈ. તે છોકરો 7 દિવસનો થઈને વડોદરા સુવાળ કરવા લઈ ગયા હતા. ત્યાં જ ગુજરી ગયો હતો. મોહનલાલનો ભાઈ, મોટો ભાઈ. સમજા? ના, મોહનલાલનો છોકરો 7 વર્ષનો, 7 દિવસનો. એ વડોદરા રેવાશંકર દાજીભાઈ વડોદરા લઈ ગયા હતા, ત્યાં ગુજરી ગયા. તે દાડે નાથીમાં ગુજરી ગયા હતા. હવે ત્યાર પછી મોહનલાલને થાય બીજો પ્રસૂતિ કંચનમાં બીજી પ્રસૂતિ થઈ. એ છોકરાનું નામ જસવંતલાલ રાખ્યું અને તે સારી રીતે કંચનબેને એને માવજત કરીને સારી રીતે ઉછેર્યો. ત્યાર પછી ત્રીજો છોકરો રામચંદ્રભાઈ
તે આજે 60-59 વર્ષની ઉંમર છે અને તે આજે સારી રીતે રહે છે અને તે હાલમાં બધે જ ઘણો એ બધો એમનો રામચંદ્રભાઈનો પતિ વૃત્તાંત કહીશ સમજા. પછી ચોથો પેલો છોકરો પેલો ગુજરી ગયો, પછી ને લગભગ 19મે વર્ષે પરણાયા અને તે પશ્ચિમ ખાનદેશ મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાં આગળ પાડલદા કરીને ગામ છે, ત્યાં રામદાસ શેઠની દીકરી દેવકાબેન એમના જોડે લગભગ 2005માં પરણાયા અને તે લગભગ 61 વર્ષની ઉંમરમાં ચાલુ સાલની એટલે 2048ના પોષ વદ નોમના દિવસે એકાએક તબિયત બગડી અને પછી અમદાવાદ બતાવવા ગયા. ત્યાં આગળ અમદાવાદ ગુજરી ગયા. તેને ગુજરી ગયા 9મો મહિનો ચાલે છે થયો. હવે પછી ત્રીજા નંબરમાં પેલો છોકરો ગુજરી ગયો, બીજા નંબરમાં એટલે પેલો જ છોકરો જ ગણાય જસવંતભાઈ, બીજો પછી રામચંદ્ર, ત્રીજી છોકરી રમીલાબેન સમજા. તેને આજે રાણાપુર અલીરાજપુર સરપા શેઠ માણેકલાલ એમના ચિરંજીવી રસિકલાલ જોડે રમીલાબેનને પરણાયા. એમને 2 છોકરા, મોટા છોકરાનું નામ લક્ષ્મીકાંત, બીજા નાના છોકરાનું નામ શ્રીકાંતભાઈ, તે છોકરીમાં આશાબેન અને ચોથો ફરજન ઇન્દુબેન. ઇન્દુબેનને અમદાવાદ પરણાવી છે અને આશાબેનને બી ઇન્દુ પરણાવી છે. લક્ષ્મીકાંતને કવાંટ પરણાવેલો, તે કવાંટ પરણાવ્યા પછી 2 છોકરા છોકરી, 2 છોકરાને 1 છોકરી થયા પછી એમને બહુ ગુજરી ગયા ને શ્રીકાંતને રાણાપુર પરણાવ્યો છે. એને હમણાં 15 દાડાની એની બહુને છોકરી થઈ છે. એટલે રમીલાબેનનું બધું ગયું. પછી ઉર્મિલાબેન એને દાહોદમાં કાંતિલાલ કનૈયાલાલ ગિરધરલાલ દોશીના કાંતિલાલ જોડે પરણાવી. એમને ગુજરી ગયા અને સંવત 1948ના ભાદરવદ 11 એટલે પહેલા જસવંતભાઈ ગુજરી ગયા. બીજા નંબરમાં શર્મિષ્ઠાબેન બીમાર તો થોડાક હતા, કંઈક કેન્સર જેવું હતું, એનામાં એ ગુજરી ગઈ. એને ભગવાનના 1 છોકરો અને 4 છોકરીઓ. પેલો છોકરો હજુ 20 વર્ષનો થયો છે, હજુ પરણાવ્યો નથી. છોકરીઓમાં 3 છોકરીઓ પરણાવી, 1 રાણાપુર, 1 દાહોદ અને 1 મુંબઈ અને ચોથી છોકરી કુંવારી છે. પછી ઉર્મિલાબેન, પછી શર્મિષ્ઠાબેન રાજસ્થાનમાં જોલાણા કરીને ગામ છે, તે રમણલાલ રતનલાલ છગનલાલ રતનલાલના છોકરા રમણલાલ જોડે પરણાવી અને તે આજે એમને ભગવાનના આનંદથી સારું છે. અને છોકરો છે મોટો, એને પરણાવ્યો અને તે હાલમાં એ મસ્કત કરીને ઓમાન દેશ છે મુસલમાન આરબ રાજ, ત્યાં હમણાં નોકરી કરે છે. અને બીજો છોકરો પંકજભાઈ છે, તે હાલ દુકાન ત્યાં બેસે છે, કુંવારો છે. અને છોકરીઓમાં 1 અલીરાજપુર પરણાવી, બીજી બી અલીરાજપુર પરણાવી અને ત્રીજી બી અલીરાજપુર પરણાવી. ચોથી હાલ કુંવારી છે, હાલ હજુ એનું શક પણ કર્યું નથી, પણ ઉંમર લાયક થઈ ગઈ છે પરણાવવા જેવી. ચોથામાં
આજે દેવેન્દ્રભાઈ, અને તે આજે લગભગ 9 5 45 90 ને આજે 92 ને 92 એટલે 90 47 વર્ષની ઉંમર થઈ છે. અને તેને આજે દાહોદ ભણાયા, એમને સિવિલ એન્જિનિયરિંગ લીધી અને તેમને પછી વલ્લભ વિદ્યાનગર ભણવા મોકલ્યા 12 મહિના. પછી દાહોદ 3 વર્ષ રહ્યા, ત્યાં PWDમાં નોકરી કરી અને પછી એમને ચાન્સ લાગી ગયો. તે અમેરિકા હાલ છે અને અહીંયા સર્વિસ જોબ, અમેરિકામાં જોબ કહે છે એટલે ત્યાં જોબ કરે છે. તે સંવત 2024 એટલે એમના ત્યાં ગયા ને કેટલા વર્ષ થયા? 24 ને 24 48 અને 25 વર્ષ થયા તેમને ગયા ને. તેમને મુંબઈ લગ્ન કર્યા અને તે આજે શેઠ ચિમનલાલ ચિમનલાલ ખેમચંદ મુંબઈ રહે છે. તેમની દીકરી હંસાબેન જોડે પરણાવ્યા. તેમના 2 દીકરા અને 1 દીકરી છે અને તે એમની સાથે બધા અમેરિકા શિકાગોમાં હતા. ત્યાર પછી અમેરિકામાં બોસ્ટન શહેર છે ટેનેસી, અને હમણાં સર્વિસ કરે છે. બહુ ભગવાનના હુકમથી સારું છે, સમજ્યા. અને પછી છોકરામાં ચોથો કિરીટભાઈ તે હાલ 40-41 વર્ષની ઉંમરમાં છે અને તે બહુ સારું ઠેઠ તમારે કોલેજ સુધી ભણેલો છે. અને તે હાલ હજુ લોખંડની દુકાન, હળવેની દુકાન એમ બધું વ્યવસ્થિત કામ ચલાવે છે અને બહુ સારી રીતે ધંધો કરે છે અને ભગવાનનો હુકમથી સારું કમાય છે. અને બધો કુટુંબમાં બધા આગે ભેગા જેવું જ છે. હાલ હજુ મોટાભાઈ જસવંતલાલ જોડે છોકરાઓ ફક્ત રસોઈ પાણી જુદા છે પણ ધંધા પાણી બધા ભેગા છે અને સારી રીતે કમાય છે. અને તેમને ભગવાનના હુકમથી 1 છોકરી અને 2 છોકરા. છોકરી થઈ છે 17 વર્ષની, છોકરો થયો છે 15 વર્ષનો અને ત્રીજો છોકરો થયો છે 13 વર્ષનો. એમ છોકરી ભણે છે 12મામાં, છોકરો ભણે છે આજે 15 વર્ષનો થયો પણ 12મામાં છે અને નાનો છોકરો 8મામાં છે. બહુ સારી રીતે. અને તેમને અલીરાજપુરમાં શેઠ ચિમનલાલ હીરાલાલની દીકરી પ્રવીણાબેન જોડે પરણાવેલા છે. બહુ સારી રીતે, બહુ સારો સ્વભાવ છે અને તે બહુ આનંદી હસમુખી છોકરી છે અને તે બધા સાથે હલીમલીને રહે છે. એને કોઈ પણ જાતનો મોટાઈ નથી, તેમ કોઈ જાતનો અભિમાન નથી અને સારી રીતે રહે છે બધા કુટુંબ જોડે, આખા જોડે, 4 ભાઈઓ જોડે. અને 5મા ભાઈનું નામ બી હમણાં આલું છું. અને 3 બહેનો, તેમાં 2 તો ગુજરી ગઈ અને 1 ભાઈ ગુજરી ગયા. પણ બધા કુટુંબ જોડે સારી રીતે સહકારથી રહે છે. અને હંસાબેન એ દાહોદ આવે તે દાહોદ આવે 2 મહિના રહે અને પછી અમેરિકા જતા રહે. પછી બી બહુ સારો સ્વભાવ. દર અઠવાડિયે 15 દાડે એમની ટપાલ આવે જ છે અને બધાને આનંદથી સંતોષીને જય શ્રી કૃષ્ણ મોકલે છે. અને કોઈ ચીજ વસ્તુ નવી દેખી હોય તે પણ મોકલી આલે છે. રામુભાઈ જે કીધા એ રામુભાઈ ઉપર હજુ મુકેશભાઈનું બાકી રહ્યું તે કહી દઉં. મુકેશભાઈ આજે લગભગ 5મો દીકરો છે મોહનલાલનો અને તે નાનો છે અને તે 35 વર્ષની ઉંમરમાં એમના લગ્ન કર્યા. લગ્ન મુંબઈ કર્યા છે અને દીકરી છે તો કવાટ નટવરલાલ
લગ્ન તો 25મી વર્ષે થયા પણ સંવત 1935માં કર્યા. હા હા અને નટવરલાલ ચિમનલાલની દીકરી રેખાબેન, અને તે બહુ જ હસમુખી છે. આજે તો એનું બહુ વસ્તુ નસતું જ રહે છે. અને દીકરો છે, એક દીકરી છે. દીકરાનું નામ રોહનલાલ છે, દીકરીનું નામ દીકરીનું નામ તમારે રૂપલબેન. એ બી બહુ હસમુખી. હમણાં મુકેશભાઈ દાહોદ આવેલા છે, અઠવાડિયું થયું, અને તે બહુ હલીમલીને બહુ સારી રીતે રોજ નવી નવી વાતો લાવે, નવી નવી વાતો કરે, અને બધા છોકરાઓને, અને છેવટ મારા સુધીનું બી જે કંઈ ચીજ લાવવી પડે એ મારા માટે લાવ્યો. અને બહુ આનંદથી બધાએ આજે હલીમલીને પહેરે છે અને બધા વાપરે છે. શિકાગો પછી અમદાવાદ બેટરી પૂરી થઈ ગઈ. હવે બેટરી પૂરી થઈ ગઈ. જસવંતભાઈના વિસ્તારનો બેટરી પૂરી થઈ ગઈ. હવે જે મોહનલાલનો મોટો દીકરો જસવંતભાઈ ખરો ને, એ ગુજરી ગયા ને આજે 9 મહિનાનો અંદાજ થયો છે. હવે તેમનો બધો વિસ્તારની બધી માહિતી આલો. મોટા જસવંતભાઈના 3 દીકરા અને 2 દીકરીઓ છે. હવે તેમાં મોટો દીકરો ગિરીશભાઈ, બીજા નંબરનો શિરીષભાઈ, ત્રીજા નંબરનો રાજેશભાઈ, અને દીકરીઓમાં મોટી દીકરી નીતાબેન અને નાની બેન સ્મિતાબેન. હવે મોટા દીકરા ગિરીશભાઈના એક દીકરો અને 2 દીકરીઓ. એક દીકરી મોટી છે, એનું નામ તેજલબેન, અને બીજી દીકરી બીજલબેન. તેજલબેન છે તે મેટ્રિકમાં છે. આજે એની 14 વર્ષની ઉંમર છે. અને તેજલબેનની બીજલબેનની ઉંમર આજે 11 વર્ષની છે. અને તે આજે 6ઠી કે 7મી ભણે છે. અને છોકરો મિતુલ એ આજે લગભગ 3જી ચોપડી ભણે છે. એ બી 8 વર્ષનો થયો, સમજા. અને એમના વાઈફ ગિરીશભાઈના ભાગીરથીબેન નામ છે. અને તે અલીરાજપુરમાં હીરાલાલ શેઠ, હીરાલાલ છોટાલાલના ચિરંજીવી. અને તે બહુ સારું ખાનદાન કુટુંબ અને સારા સ્વભાવના આખું કુટુંબ છે. એમાં ગિરીશભાઈની બહુનો સ્વભાવ બી ઘણો લાખ રૂપિયાનો, બહુ સારી બોલવા ચાલવા, કામ કાજ વટ વ્યવહારમાં પણ આગળ પડતો ભાગ ભજવે છે. અને કોઈ સાથે હલકું બોલવું કે કંઈ વધારે પડતું કહેવું કંઈ નહીં, જોઈતું જ બોલે અને જોઈતો બધા તે હસમુખી તરીકે રહે છે. શિરીષભાઈ છે તે આજે હાર્ડવેરની દુકાન તૈયાર હાર્ડવેર. ગિરીશભાઈ છે તે હાર્ડવેરની દુકાને બેસે છે. અને હાર્ડવેરનો ધંધો રંગ, લોખંડ, સ્ક્રૂ, મિજાગરા, ખીલા, ચૂનો, એવું તેવું બધો ભાગ, બધું સેનેટરી, હાર્ડવેર, રંગ, એ બધો એનું દુકાન સારી રીતે સારો ધંધો ચાલે છે અને સારું કમાય છે. અને તે બધો ધંધો આજે ભેગો છે, હાર્ડવેરનો અને લોખંડનો, અમિતનો. એ બધો હલીમલીને કરે છે, કોઈ જાતનો ઝઘડો ટંટો કરતા નથી. હવે અહીંયા આગળ ગિરીશભાઈની ઉંમર 42 વર્ષની થઈ છે. અને એને તઈ મેં કહ્યું એ પ્રમાણે 2 છોકરીઓનો છોકરો છે. હવે શિરીષભાઈ છે એની ઉંમર 42 વર્ષની, 39 વર્ષ, 37 હા 38 શિરીષભાઈને 38-39ની વર્ષ થઈ છે. અને તે બી લોખંડની દુકાને કિરીટભાઈની જોડે
સારી રીતે બેસે છે અને બંને કાકા ભત્રીજા હલી મળીને ધંધો કરે છે અને લોખંડ સિમેન્ટ અને એનો જ ધંધો કરે છે અને સારું કમાય છે ને સારી રીતે રહે છે. કોઈ જાતનો એકના અણવિશ્વાસ જેવું અત્યાર સુધીમાં તો નથી જ અને હલી મળીને બધા સંપથી રહે છે. ત્રીજા નંબરમાં રાજેશભાઈ, આજે તે મેટ્રિક સુધી ભણ્યો અને પછી મેટ્રિકમાંથી પછી એને થોડોક ટાઈમ સુરત કોલેજમાં મોકલ્યો, પણ ત્યાં બરાબર અભ્યાસ કરી અને એક જ વર્ષ રહી અને પાછો આવતો રહ્યો અને પછી આ ધંધામાં એને હાર્ડવેરની દુકાને ગિરીશભાઈ જોડે મૂક્યો છે. ત્યાં પણ સારી રીતે હવે બહુ જ આનંદથી અને હોશિયારીથી ધંધો કરે છે અને બંને ભાઈ કિરીટભાઈ, શિરીષભાઈ એ બધાએ બે દુકાને હલી મળીને એક એકને અન્ય સહકારથી કામ કરે છે અને કોઈ જાતનો અણવિશ્વાસ નથી અને સારી રીતે બધું કામકાજ ચાલે છે. રાજેશભાઈને ત્યાં શિરીષભાઈ, હવે શિરીષભાઈને ત્યાં એક દીકરી અને એક દીકરો. દીકરી થઈ છે 12 મહિનાના અંદાજે અને દીકરો થયો છે 5મું વર્ષ છે અને તે 1લા ધોરણમાં હમણાં ભણવા જાય છે. અને રાજેશભાઈને ત્યાં એક દીકરી ને એક દીકરો છે. તે પહેલાં દીકરી છે 12 મહિનાના અંદાજે થઈ છે અને છોકરો 5 વર્ષનો અંદાજનો છે. તે 1લા ધોરણમાં જાય છે. દીકરી અને દીકરીઓ બે છે રાજેશભાઈની અને શિરીષભાઈની, એ ભગવાનનું કુદરતનું. તો શિરીષભાઈની દીકરી 24 ડિસેમ્બરે થઈ છે, તો રાજેશભાઈની દીકરી 25 ડિસેમ્બરે થઈ છે. એક એક દાડાનો છેટો છે અને બે છોકરીઓ આજે એટલી 12માં ચાલતી થઈ ગઈ છે અને બહુ જ આનંદથી અને હસમુખી અને એક એકને બોલે ચાલે અને ફરતી થઈ ગઈ છે. અલે તું હું કરી આવ્યો તે તો કહેતો નથી, સમજો. હવે અમારું અધૂરું કામ આવીને મૂકી અને તારા જોડે વાત કરું. તું ચાલક ગયો હતો ને? હવે અસર જતો રહે. હા, આવો શું કરી આવ્યો? દવા છાટી ખાનામાં. ચણામાં, પછી બીજું શું છે? બીજું રાઈ છે, રાઈ છે. પછી ત્રીજું જો. ઘઉં હા, ઘઉં જો. ચણા કેવા છે? ચણા સારા છે. રીતે જરા છે. કેટલા મોટા મોટા થયા? 4 ઇંચના? ના એતે જરા થયા. આ 5 ચણા 5 ઇંચના થયા હશે. હા, બરોબર. થયા, હા. આમ ફૂટમાં તાજા છે. સારા છે. જો ભાજી ભીણે એવા થઈ ગયા? ખાઈ ગયા. અરે વધી ગયા. ભાઈ છે અને સબુરભાઈ જોડે અમારા લક્ષ્મીકાંતભાઈ અહીંયા આગળ ફર્નિચર માટે થોડો વખત રહ્યા હતા. એ અને સબુરભાઈ જોડે હલી મળીને સારો સંબંધ બાંધી દીધો છે. અને સબુરભાઈને જે એમના વાઈફ છે એ બિચારી આજે 2 પગે અપંગ છે, કારણ કે એને પેલો શું કહે છે, લખવો ને પોલિયો થઈ ગયેલો છે. એટલે હરતી ફરી કુદરતે એને 3 છોકરીઓ અને 1 છોકરો ફરજન આપ્યા છે. અને પાછો થોડા ઘેરે કામકાજ કર્યું, ઘર બાજુ ત્યાં રહ્યો અને પછી થોડો વખત છૂટો રહી અને પોતાના ઘરનું કામ કરી અને પાછો થોડો દાડો થી આવે છે. પણ જરીક એનામાં થોડી ભૂલ હતી, એને ભૂલ સુધારી લીધી છે. એનું મગજ જરી કામ નહોતું કરતું, હવે મગજ કામ કરે છે. બીજી વખત આવ્યા તે ઘડી હતો. હમણાં થોડો ટાઈમ જ મોટા ભાઈ ના ગુજરી ગયા પછી જ એ છૂટો થઈ ગયો. મોટા ભાઈ હતા ને, મોટા ભાઈ ના ગુજરી ગયા પછી છૂટો થઈ ગયો, સમજા. બેઠા છીએ એ બંગલે અને બધું આનંદથી બધી વાતચીત કરીએ છીએ. એનામાં પાછા સબુરભાઈ આવી ગયો એટલે એની બી વાતચીત થોડીક થઈ ગઈ એટલે બધાને આનંદ થઈ ગયો. હવે આનું ટેપ કરવાનું છે ને, હવે ટેપ ઉપર મૂકે છે, પછી બાકીનું હવે રહે છે કાલે. ફોટા પાડી લ્યા.
દેખા દેતો ને માળ્યા વગર નહીં કામ લાગે. આવી રીતે કેટલો હેરાન થશે એ માણસ રસ્તામાં. જેટલી વળે એટલી વાળી હાલો યાર. જ્યાં બંધિયા લઈ આવો ત્યાંથી. ચલો ઝટ કરો ભાઈ યાર. એમ તો યાર જ્યાં બંધિયા લઈ આવો યાર. એમને એમ વાળવી પડશે યાર. નહીં કામ લાગે. એક એક બંધ બાંધ દેજો. વધારે નહીં. ના ના એક એક બંધ બાંધ દેજો. ચાલો ટૂંકી કરો. બધા લઈને આવ્યો. જો આમળો મૂછો આમળો. હા એમ જરા બરોબર છે. હવે સારી લાગે છે. હા એક રીતે જે તૈયાર થાય છે લાવો એટલે ઓછી થાય જગા થતી જાય. કામ કે ગમતરીમાં તો એકદમ સમજી अंदर खाने ले जरा कॉलिंग આવે છે આવે. બેજા 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 તું બેજા તું કા જા તુવાર લેવો. તુવાર વાળ લીધી ના ન વાડે થોડી રાતે હજુ વાર છે. આપણા છે એમ. એ લોકોનો છે ત્યાં મોહનલાલ સંગલાલ નહીં, જસવંતલાલ મોહનલાલ, દિલીપ મોહનલાલ અને રાસ મુકેશ મોહનલાલ. આ ત્રણના નામ પર છે. આ કુવો ગઈ સાલ ઉભોઈ ગયો હતો 2 વખત. આ નીલગીરી આપણી છે, વાળી લીધી 1 વખત. વાગ્યું ભાળ 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 બાપાનું વાગ્યું. दातु काढ़ो की कितना सोरा से बात काढ़ो हसो जारी कितना सोरा से हमें के लेकिन की रही નથી કરી આપતા આવી પોપટી પડો માંડી ગઈ હવે લા
એ શું જુઓ બાપાજી? એ શું જુઓ છો? આ શું છે? હું એના કેટલા ફળ છે જોવું જો નિંગલ કેટલા પાના નીકળશે એ જોવું છું. એટલે આટલી થશે. આ વધારે નહીં થાય, આટલી ઊંચી થશે. ખેંચાવાની